તો હર હર મહાદેવ, જય શ્રી શંભુ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો સવારમાં જો મંદિરે આવ્યા હતા, કાવ્યાને મૂકી દીધી, મંદિરે આવ્યા હતા, પણ વરસાદ શરૂ થઈ ગયો છે. આ છે આપણા મહાદેવજી, આપણા હર હર મહાદેવ. તો દર્શન કરીને હવે નીકળીએ ઘરે જવા માટે. વરસાદ તો ચાલુ થઈ ગયો છે. તો નીકળીએ. સેકન્ડ રાઉન્ડ ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. હવે જોઈએ કેવું રહે છે. ઠંડક તો થઈ ગઈ છે. મંદિરથી બહાર આવતા પણ પલળી જવાય એવું છે. ચલો તો ઘરે જઈએ. વરસાદ ધૂમ મચાવી રહ્યો છે ભાઈ. અત્યારે પાછો ફાસ્ટ શરૂ થઈ ગયો છે વરસાદ. અને ફૂલ ચાલુ થયો. શું ફૂલ ચાલુ થયો? હા, એવું છે. તને મજા આવી ગઈ ને? તો ભાઈ આ બે જણા તો બહુ મજા આવી ગઈ છે. વરસાદ ચાલુ થયો છે, ગાડીમાં બેસીને વરસાદ જોવાની, હે ને? ઘેર જવું છે કે બહાર જવું છે? હે ફરવા? ઘેર બહાર જવું નહીં ફરવા? બહાર જવું છે ને ફરવા? ઘેરે જવું છે? હા તો બહાર જઈએ. તો ભાઈ જો આ તો આ ભાઈ હમણાં જ ઉઠ્યો છે. કેટલા વાગે? 6:45 થાય છે ને. 6:30 વાગ્યા ભાઈ ઉઠ્યો. અને ઉઠ્યો શું છે? મસ્તી થઈ રહી છે અહીંયા. કાવ્યા કેવી? કાવ્યા કેવી? ડાઈ. અને કેવી? લાડકવાઈ. પછી આગળ કાવ્યા લાડકવાઈ. કયો અવતાર? અને કેટલા ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા તારા આજે? કેટલા આવ્યા? 8 માર્ક્સ આવ્યા. કેટલામાંથી 8 આવ્યા? હા, શું 8માં? 8માંથી કેટલા માર્ક્સ આવ્યા એમ પૂછું છું તને. 10માંથી? હા ચલો, 10માંથી 3.5 આવ્યા ને. વેરી ગુડ. ઇમ્પ્રુવમેન્ટ છે તારામાં. ધીમે ધીમે બધાના ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડી છે, હે ને? એ જમકુ, તને કહું છું, પેલા એડિટિંગ કરવાનું છે મેડમને, એટલે એ જોઈ રહ્યા છે. વોઇસ ઓવર કરવાનું છે. આ મસ્તી કરી રહ્યા છે. વરસાદ બહાર ચાલી રહ્યો છે ધમધોકાટ. ઘરમાં અંધારું છે. શું થઈ ગયું? વરસાદ બંધ થઈ ગયો? વરસાદ બંધ નહીં થયો. જોઈ લે એક વખત હજી બહાર જઈને કેટલો ફાસ્ટ વરસાદ પડે છે. ખબર પડે છે? અને વિડીયો ઉતાર તો ઊભું થાય તું. હો, આ માર ખાવાનો થયો છે એવું લાગી રહ્યું છે. આ તમારો અવાજ. વાઈ ગયું. આ લોકોને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. આ બેન ખબર ના પડે એ રીતના મૂકી દેવાના છે. કાલે કમેન્ટ હતી, કાલે ઇન્સ્ટાગ્રામની અંદર બસ એક જ નામ હતું, બા ને બા. અને એક જણ તો કે બાના ભજન ગાઓ એમ. બા ભજન અમુક ટાઈમે જ ગાય છે ભાઈ. સ્પેશિયલ હોય, શું કહેવાય, 11 હોય કે પૂનમ હોય તો જ ગવાય. બાકી ક્યાં ગઈ રાજા? ક્યાં છે રુદ્રાક્ષ રાજા? શું વાત છે? રુદ્રાક્ષના રાજા કીધો લો. તો ચલો ભાઈ ટ્યુશન જઈએ આ લોકોને લઈને. તો ભાઈ અમે તીખી બુંદીની મસ્ત રોટલી બનાવી હતી. આપણે જે સમ્રાટની તીખી બુંદી આવે ને, અને મસ્ત નાન ટાઈપ બનાવી દઉં. રસોઈ ચેનલ માટે બનાવ્યું હતું થોડીક જ, 2-3 પીસ જ બનાવ્યા.
શું લેવું છે? આટલું ખાઈ જાઉં સોસ આપું. આટલું ખાઈ જાઉં સોસ આપું. રોટલી આપું ને? કેમ? એનું ગંદુ છે. ગંદુ છે ગંદુ. તને હમણાં બીજું બની આપો મમ્મી. ઓકે. શાક રોટલી ખાવાની છે. પેલા રિદ્ધિ આંટી આવશે હમણાં. અને તો ભાઈ જો એક વસ્તુ ખાવા માટે મગજમારી થઈ રહી છે. બીજું ખાવું છે? હા મમ્મી બનાવે છે. કહી દેતા ને મમ્મીને ખાવાનું હોય તો. બધાને શાક જોઈને ઈચ્છા થતી નથી. શાક મસ્ત ભાજીનું છે તાંદરજાની ભાજી. ખાવા નહીં મળે. ખાવાનું ખાજો શાક. તને કહી દીધું તો તને કહી દીધું. હું તો આ તો પેલા બે છોકરોને ખાલી આપી દે પછી આ બેને છે ને ભાજી આપીને ભાજી કરે પછી. હા મોટો જ થઈ ગયો ને. મેં 2011માં એના 6થા ધોરણમાં ભણાયો હતો. 2000 તો કેટલા વર્ષ? આ 24 થયા, 15 વર્ષ થયા. ઉભો રહે ફરીથી. પણ અરે બાય. હા ઓકે જેમ્બે. બોલો મેડમ. મચ્છરને પકડ્યો છે. મચ્છરને શું પકડ્યું છે? મચ્છરનો પગ પકડ્યો છે. બોલો અમારા ઘરમાં એવા કાંડ માસ્ટરો ભર્યા છે.